લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી. ચાણસ્મા તાલુકાના ગાંધી આશ્રમ જીલિયા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મદદનીશ પ્રોફેસર ડોક્ટર અંકિતા દેસાઈ હતા. આ કાર્યક્રમમાં ગાંધી આશ્રમ જીલિયાના સંચાલક પ્રજ્ઞશ્રી માલજીભાઈ દેસાઈ તથા ભૂતપૂર્વ આચાર્ય શ્રી અનિલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી માલજીભાઈ દેસાઈએ ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને જીવનમાં અપનાવવાની અપીલ કરી હતી. તેમાં ડોક્ટર અંકિતાબેન દેસાઈએ ગાંધીજીના જીવનની રસપ્રદ વાતો રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા. શ્રી ઈશ્વરભાઈ વસાવાની સંગીત ટીમે સુંદર ગાંધી ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન ભરતભાઈ ઠક્કરે કર્યું હતું. બ્યુરો રિપોર્ટ નરોત્તમ રાઠોડ. આજ રોજ ગાંધી આશ્રમ જીલિયા ખાતે 2 ઓક્ટોબર નિમિત્તે પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદથી ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર અંકિતા દેસાઈએ ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું અને એમણે ગાંધીજીના સિદ્ધાંતો જીવનમાં અપનાવવાની અપીલ કરી અને અમારા સૌના વંદનીય એવા પરમ પૂજ્ય પદ્મશ્રી માલજી દાદાએ પણ જીવનમાં ગાંધીજીના સિદ્ધાંતોને અપનાવી અને સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલવાની અપીલ કરી હતી. ખૂબ ખૂબ ધન્યવાદ.